ચહેરા પર થોડી ઉદાસી સાથે ફોનની સ્ક્રીન સ્ક્રોલ થઈ રહી હતી ત્યારે એક રીલ પર નજર પડી, જેમાં એક સાવક વનકર્મીના ચહેરા પરનું માસ્ક ઉતારવાનો પ્રયાસ કરે છે અને પછી તે વનકર્મી સાથે પોતાની કાલી ઘેલી ભાષામાં ગેલ કરવા લાગે છે. આ વનકર્મી જાણે પોતાનું માવતર હોય. અસલ એવી જ રીતે સિંહબાળ તેને ભેટીને પોતાની લાગણી વરસાવતું નજરે પડે છે. દ્રશ્ય આમ સામાન્ય હતું, પરંતુ મોટો મેસેજ આપી ગયું. કોઈ પણ સંબંધમાં ઝઘડો થયો હોય કે પછી અબોલા થયા હોય, તેવા સમયે સંવાદ બંધ કરી દીધા કે પછી હવે આપણો સંબંધ પૂરો, આજ પછી મને મેસેજ ન કરતો કે ન કરતી એવું બોલ્યા કરતા હુંપણા અને ગુસ્સાના માસ્કને ઉતારીને એકબીજાને ભેટી લઈએ. કદાચ એવું બનશે કે એક ટાઈટ હગથી તે સંબંધ ફરી ધબકવા લાગશે. ક્યાંક કોઈ રિલેશનશિપમાં તો એવું પણ થતું હોય છે કે જૂની ઘટનાઓ દિલો દિમાગમાં ભરીને જ્યારે ગુસ્સો આવે ત્યારે ફ્રસ્ટ્રેશનના ભાગરૂપે તે ફરી ચર્ચાય છે અને મસ્ત રીતે ધબકી રહેલા સંબંધને ફરી સ્પીડ બ્રેકર નડે છે.